ટેકા ઉપર ટકી રહેલી લાચાર સરકારનું બજેટ હોય એવું પહેલી નજરે લાગે છે. આંધ્રપ્રદેશ ઉપર તો રીતસરની કેન્દ્ર સરકાર વરસી જ પડી છે. ખેડૂતો શહીદ થયા તો એ બાબતમાં આજના બજેટમાં કંઈ જ બોલ્યા નથી નાણામંત્રી. દેશમાં અત્યારે સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ બેરોજગારીનો છે. ખેડૂતોની જીએસટીમાં કોઈ ઘટાડો કર્યો નથી. પોતાની સરકાર 5 વર્ષ ટકી રહે એના માટે બિહાર અને આંધ્રપ્રદેશને રાજી રાખવાની મહત્તમ કોશિશ આ બજેટમાં થઈ છે. મધ્યમ વર્ગ માટે આમાં કશું જ નથી. આજનું કેન્દ્ર સરકારનું બજેટ એ ટેકા ઉપર ટકી રહેલી લાચાર સરકારનું બજેટ હોય એવું પહેલી નજરે લાગે છે. બિહારને ઘણું બધું આપવામાં આવ્યું, કોઈ રાજ્યને આપે એમાં વાંધો ન હોઈ શકે. આંધ્રપ્રદેશ ઉપર તો રીતસરની કેન્દ્ર સરકાર વરસી જ પડી છે, એનો પણ વાંધો નથી. પરંતુ આખા બજેટમાં ગુજરાતના ફાળે શું આવ્યું? લગભગ કશું જ નથી આવ્યું. ખેડૂતો માટે આ બજેટમાં મોટી આશા એ હતી કે કિસાન ક્રેડિટ કાર્ડની જે લિમિટ છે એ આટલા વર્ષો પછી 3 લાખથી વધારીને 6-7 લાખ કરવામાં આવશે, તો એ નથી કરવામાં આવી. MSPના કાયદા માટે ખેડૂતો દિલ્હીની સરહદે 1 વર્ષ કરતાં વધારે બેઠા રહ્યા. કેન્દ્ર સરકારે વાયદો કરેલો હતો, 700થી વધારે ખેડૂતો શહીદ થયા. તો એ બાબતમાં આજના બજેટમાં કંઈ જ બોલ્યા નથી નાણામંત્રી. માત્ર ખેડૂતોને ઊંચા ભાવ એટલે શું, કોઈ ચોખવટ નથી. ખેત ઓજારો ઉપરની જીએસટીની લિમિટ દૂર કરવામાં આવે, જીએસટી હટાવવામાં આવે એવી ખેડૂતોની અપેક્ષા હતી. તો એ બાબતમાં પણ નાણામંત્રી મૌન જ રહ્યા છે. આમ ખેડૂતોને તો કશું નથી જ મળ્યું, સાથે સાથે યુવાનો માટે પણ ખાસ કશું નથી. દેશમાં અત્યારે સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ બેરોજગારીનો છે. તો લાંબા ગાળાની રોજગારી ઊભી થાય એવું આ બજેટમાં કશું જ નથી. માત્ર ટોપ 500 કોર્પોરેટ હાઉસમાં જે લોકો ઇન્ટર્નશીપ કરશે એમને 1 મહિના માટે કેન્દ્ર સરકાર 5,000 રૂપિયા આપશે. તો એ તો કોર્પોરેટે આપવાની હતી, કેન્દ્ર સરકાર શા માટે આપશે? અને બીજું કે 1 મહિનો કેન્દ્ર સરકાર આપશે પછી એ યુવાનોનું શું, એમને રોજગાર મળશે? અગ્નિવીરની કોઈ ચોખવટ નહીં. એ યોજના રદ કરવાના છે, એમના પગાર વધારવાના છે, લાભો વધારવાના છે, શહીદ ગણવાના છે, કશું જ નહીં. સરવાળે માત્ર ને માત્ર પોતાની સરકાર 5 વર્ષ ટકી રહે એના માટે બિહાર અને આંધ્રપ્રદેશને રાજી રાખવાની મહત્તમ કોશિશ આ બજેટમાં થઈ છે. સોના ચાંદી ઉપરનો આયાત જકાત ઘટાડી, પરંતુ ખેડૂતોની જીએસટીમાં કોઈ ઘટાડો કર્યો નથી. એકંદરે આ બજેટ ના તો યુવાનો માટે છે, ના ખેડૂતો માટે છે, ના મહિલાઓ માટે છે. મધ્યમ વર્ગ માટે આમાં કશું જ નથી. સાવ નિષ્ફળ લાચાર બજેટ નાણામંત્રીએ આજે સંસદમાં રજૂ કર્યું છે.